ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા ટાઈમથી સીસીઈની રાહ જોતા હતા. સીસીઈ આપણે બધા જાણીએ છીએ, કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ છે. ગ્રેજ્યુએશન ઉપર આ એક્ઝામ છે એ લેવામાં આવે છે. આ 2.0 એટલે કે બીજું વર્ઝન છે. આની પહેલાં એક વખત સીસીઈ લેવાની. હાલમાં ફોર્મ ફિલિંગ ચાલુ છે. ફોર્મ ફિલિંગ આ વખતે એકંદરે ધીમી ગતિએ થાય છે. અત્યાર સુધીમાં આપણે ગણીએ તો કે ભાઈ 2 લાખ જેવા ફોર્મ ફિલિંગ થયા છે અને આંકડો 3-4 લાખ સુધી અથવા એનાથી પણ વધારે જઈ શકે. હવે તો કે અહીંયા સીસીએ આવી તો છે, પણ એની સાથે સાથે ઘણા બધા એવા પ્રશ્નો છે કે હજી એનું કંઈ સોલ્યુશન આવ્યું નથી. એટલે કે એમાં હજી પણ ક્વેશ્ચન માર્ક છે કે શું થશે એમ. આવું ઘણા બધા પ્રશ્નો છે એ છે. સાથે તો કે ભાઈ આરઆર આવ્યો છે. આરઆરમાં તો કે આ વખતે પેટર્ન ચેન્જ થઈ ગઈ. વખતે પ્રિલિમ 100 માર્કની હતી, આ વખતે 150 માર્કની કરી છે. ટાઈમે વધાર્યો છે કે ભાઈ 2 કલાક તમારો ટાઈમ કરી દીધો છે. ઇનફ ટાઈમ છે અહીંયા. હવે વાત કરીએ તો કે આજે એક અપડેટમાં તો કે ભાઈ સિલેબસ હવે આવી ગયો છે. તો કે પ્રિલિમ એક્ઝામનો તમારી પાસે સિલેબસ આવ્યો એટલે કે એક અપડેટ આવી છે. એનો મતલબ એ છે કે ભાઈ હવે પ્રિલિમ એક્ઝામ છે એની ગમે ત્યારે કંઈ નક્કી ન કહેવાય. રેવન્યુ તલાટીમાં આપણે જોયું છે કે ભાઈ વિધિન મહિનામાં એ મેન્સ લેવાતી હોય તો અત્યારે તારીખ જાહેર કરવાની છે. તો તારીખ તમારી કંઈ આવી શકે. પણ અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ ઘણા બધા એવા પ્રશ્નો હતા કે એનું હજી સોલ્યુશન નથી આવ્યું. લાઈક આપણે વાત કરીએ તો કે ભાઈ એક તો પરીક્ષા તારીખ છે. તો ભાઈ પરીક્ષા તારીખની વાત કરીએ તો 15 માર્ચ દેખાણી, 15/3 દેખાણી અને પછી એ ક્યાં ગાયબ થઈ એનું કંઈ નક્કી નથી. પછી નોટિફિકેશનમાં કંઈ નથી. એટલે એનો મતલબ 15 માર્ચ નહીં તો 15 એપ્રિલ અથવા 15 મે. એટલે મતલબ હવે ટૂંકમાં તમારી તૈયારી તો તમારે કરવી જ પડશે. આજથી જ ચાલુ કરી દેવી પડશે. કેમ કે હવે સિલેબસ આવી ગયો, આપણે ખબર છે શું કરવાનું છે, કઈ રીતના કરવાનું છે. સાથે તો કે પરીક્ષા તારીખની સાથે સાથે એક જગ્યામાં તો કે હાલ પૂરતી 5370 જગ્યાઓ આવી, તો આમાં હજી 1000 જેવી જગ્યાઓ વધારાની વાત ચાલે છે કે ભાઈ 1000 જેવી જગ્યાઓ વધશે, આવું તેવું. તો પણ આ જગ્યાઓ જે વધશે એનું હજી કંઈ ફાઇનલી કંઈ છે નહીં કે ભાઈ શું છે એમ વધવાની છે કઈ રીતના. તો આ પણ હજી અનસોલ્વ છે કે ભાઈ આમાં તો કે આમાં પણ હજી કંઈ પણ શું કહેવાય નક્કી નથી કે ભાઈ કઈ રીતના શું થશે. આગળ વાત કરીએ તો કે થર્ડ આપણે વાત કરીએ તો કે આના પછી તો કે ભાઈ હવે હજી શું ક્વેશ્ચન છે. તો કે હજી એક ક્વેશ્ચન શું રહી મેન, તો શું છે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ એક્ઝામ ઓફલાઈન કે ઓનલાઈન, એક્ઝામ ઓફલાઈન કે ઓનલાઈન. તો આ પ્રશ્ન છે એ પણ હજી સુધી ફાઇનલ નથી થયો કે ભાઈ આનું પણ કંઈ ક્લેરિફિકેશન તમારું કંઈ આવ્યું નથી કે ભાઈ એક્ઝામ છે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે. સાથે સાથે વાત કરીએ તો આ અઢળક એટલે કે અઢળક તો ન કહેવાય, પણ આવા 2-4 પ્રશ્નો છે અગત્યના છે એનો હજી જવાબ નથી મળ્યો, પણ સિલેબસ ફાઇનલી આવી ગયો છે. તો એનો મતલબ હવે આવનારા 1-2 મહિનામાં તમારી પ્રિલિમ એક્ઝામ છે આવી શકે એવી શક્યતાઓ છે. અને એનાથી ડિલે થાય તો આપણા માટે બેસ્ટ છે, પણ આપણે તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી પડે. હવે વાત કરીએ તો કે ભાઈ આ વખતે પ્રિલિમ્સની પેટર્ન શું છે તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પ્રિલિમ એક્ઝામ તમારી છે, જે પ્રિલિમ એક્ઝામ એમાં તો કે 150 માર્ક રહેશે. 150 માર્કમાં તો કે તમને 2 કલાકનો આ વખતે ઇનફ ટાઈમ છે. 2 કલાકનો ટાઈમ છે. સાથે આમાં તો કે ભાઈ તમારું ગણિત, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ આ વખતે એડ કર્યું છે. એટલે કે કરંટ અફેર 5 વિષયો છે. એમાં રિઝનિંગ 60 માર્કનું છે. રિઝનિંગ તમારું જે છે એ તમારું 60 માર્કનું રહેશે. એટલે કે રિઝનિંગનો પોર્શન આમાં સૌથી વધારે છે. 60 માર્ક રિઝનિંગ છે અને 30 માર્ક તમારું અહીંયા મેથ્સ છે. એટલે 90 માર્ક્સ તો આના જ છે. તો પહેલી વસ્તુ એ કે ભાઈ મારે મેન્સ આપવી છે, પણ મેન્સ માટે તો કે પહેલાં પ્રિલિમ તો ક્વોલિફાય કરવી પડશે ને. પ્રિલિમ તો મારે પાસ કરવી પડશે. પ્રિલિમ પાસ કર્યા વગર તો કે પ્રિલિમ, તો એનો મતલબ કે ભાઈ મારે પ્રિલિમ તો પાસ કરવી છે, પણ મેન મારે આપવી છે. પણ પ્રિલિમ પાસ કરીને તમે મેન્સમાં જશો મેરિટમાં ત્યારે ને તો પ્રિલિમ તો મેન છે. પ્રિલિમ જ નહીં પાસ થાવ તો મેન થોડી આપવા મળવાની છે. તો એનો મતલબ કે ભાઈ હાલો અહીંથી તમે ગ્રુપ એમાં જાઓ કે તમે ગ્રુપ બીમાં જાઓ કે તમે બંને ગ્રુપ એ બી ક્વોલિફાય કરો, તમને જે પસંદવાળી જે જોબ હોય એ તમે લો. એના માટે મહેનત કરવી પડે. ભાઈ અહીંયા ડિસ્ક્રિપ્ટિવ છે, અહીંયા એમસીક્યુ છે, એ તો બરાબર છે. પણ પહેલું તો કે ભાઈ પહેલો આપણો ટાર્ગેટ આ છે 150 માર્ક. હવે તો કે 150 માર્ક માટે સિલેબસ આવ્યો અને શોર્ટ ટાઈમ છે. શોર્ટ ટાઈમમાં તમારે આ સિલેબસ કવર કરવો છે. હવે વાત કરીએ તો કે ભાઈ વિષયવાર વેટેજ, તો આ તો આપણે ખબર છે. વિષયવાર વેટેજમાં તો તમને મેં કીધું એમ રિઝનિંગ, તો રિઝનિંગના અહીંયા છે 60 માર્ક પહેલાં સૌથી વધારે. પછી તો કે એના પછી આપણે મેથ્સ લઈએ તો મેથ્સના છે 30 માર્ક. સાથે તો કે એના પછી જીકે એટલે કે જીએ અને કરંટ અફેર છે. અહીંયા જીકે નથી, કરંટ અફેર એટલે કે એનો મતલબ 30 માર્ક્સ છે. સાથે ગુજરાતી જે છે ગુજરાતીના 15 માર્ક્સ છે અને ઇંગ્લિશના તો કે ઇંગ્લિશના 15 માર્ક્સ છે. આવી રીતના તો કે આ તમારે 150 માર્કમાં
તમારે 7 ગણામાં જગ્યાના 7 ગણામાં પહેલાં આવવાનું છે. એટલે એનો મતલબ 150માં તમારે સારામાં સારો સ્કોર કરવો પડશે. માઇનસ પદ્ધતિ પણ છે અહીંયા. 2 કલાક છે. પેપર ઓનલાઈન ઓફલાઈન જે લેવાય એ હજી નક્કી નથી થયું, પણ એ આવનારા સમયમાં થશે. પણ આપણે તો કે આપણે અત્યારેથી તૈયારીમાં લાગી જવાનું છે. આ વેટેજ છે, પણ સૌથી વધારે વેટેજ આ બેનો છે. 90 માર્ક તો આના જ છે. ટાઈમ 2 કલાક છે, પણ તમારો ટાઈમ અહીંયા પણ વહી જાય. આપણે જાણીએ છીએ કે રિઝનિંગ અને ગણિતમાં સૌથી વધારે ટાઈમ તમારો જાય. પરીક્ષાની પેટર્નમાં શું ચેન્જ થયા તો કે ભાઈ પહેલાં 100 માર્કની હતી, આ વખતે તો કે 150 માર્ક કર્યા. 150 માર્કમાં રિઝનિંગનું વેટેજ વધાર્યું અને સાથે સાથે જીએનો જે 30 માર્કનો પોર્શન છે કરંટ અફેરનો એ એડ કર્યો છે. સમય વધાર્યો, પહેલાં 1 કલાક હતી, આ વખતે તો કે 2 કલાક કરી. હવે તો કે તમારે ગઈ વખતે આમાં મેરિટમાં આવવાનું હતું, આ વખતે આમાં મેરિટમાં આવવાનું છે. ઓનલી મેરિટ છે, ક્વોલિફાઈંગ છે. આગળ વાત કરીએ તો કે આ સીસીઈનો તમારો એક્ઝામ નો જે અભ્યાસક્રમ છે પ્રિલિમનો એ ફાઇનલી આવી ગયો. હવે અહીંયા તો કે અહીંયા આપણે વાત કરશું કે ભાઈ તમે સિલેબસ તો જોઈ લીધો હશે, પણ હવે આમાં તો કે ભાઈ શરૂઆત કરવી છે મારે તો શું કરવું. તો સૌથી પહેલાં તો કે ભાઈ તમને સરવાળો બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ તો આવડતું જોવું જોઈએ. આ તો તમને ખબર જ હોવી જોઈએ. આ બેઝિક છે. આના વગર તો તમારું રિઝનિંગ નહીં થાય અને તમારું ગણિત નહીં થાય. સાથે તો કે તમને વર્ગમૂળ આ ચેપ્ટર, સાથે સાથે ઘનમૂળ આ એટલા ચેપ્ટર તમારે પહેલા કરવાના છે. અને સાથે તો કે એબીસીડી આખી તમારે ગોખી નાખવાની છે કે એબીસીડીમાં એ થી લઈને ઝેડ સુધીનું મને બધું આવડતું હોવું જોઈએ. તો સાહેબ આ બધું વસ્તુ કરાવવાનો ફાયદો હું આ એટલી વસ્તુ કરશો ને તો હાલો તમે ગણિતમાં ક્યાંય ને ક્યાંય કાચા પડશો, પણ તમારું રિઝનિંગ છે ને સારું થશે. કેમ કે તમારા રિઝનિંગમાં સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ સાથે સાથે તો કે આ આવે એબીસીડી. હવે તો કે રિઝનિંગમાં બીજું શું આવે ને ક્યાંથી ઉપયોગી થશે ને એ તમને કહું. હવે આ એટલી વસ્તુ થઈ ગઈ એટલે તમારે પહેલું કામ શું કરવાનું તો કે ભાઈ રિઝનિંગને થોડું સાઈડ આઉટ કરો. રિઝનિંગને તો કે ભાઈ રિઝનિંગનો પોર્શન 60 માર્કનો છે, પણ થોડો આને હમણાં સાઈડમાં રાખો. શરૂઆત તમારે કરવાની છે ગણિતથી. એટલે કે એનો મતલબ આઈએમપી વસ્તુ કહું છું, કઈ રીતના તૈયારી કરશું. ગણિતમાં તો કે ભાઈ પહેલા સંખ્યા પદ્ધતિ ખાલી સમજી લો. સંખ્યાઓ કેમ કે એના પ્રશ્નો એ રિઝનિંગમાં આવે છે, આપણે જાણીએ છીએ. સંખ્યા પદ્ધતિ જોઈ લો. લસાગુસા છે આ ચેપ્ટર થઈ જાય ઇઝીલી, તમે સ્ટાર્ટિંગ કર્યું હોય તો. પહેલા આગળના મેં જે ચેપ્ટર કીધા એ તો તમારે કરવાના જ છે. એના પછી આ કરવાનું છે. પછી તમારે ટકાવારી કરવાનું છે. આ ભાગીદારી જે છે એને થોડું હોલ્ડ ઉપર રાખવાનું છે તમારે. તો કે એના પછી ટકાવારી પછી કયું કરવાનું છે તો કે ટકાવારી થઈ ગયું ને પછી તો કે તમારે એના પછી તમારે કરવાનું છે ગુણોત્તર અને પ્રમાણ. આ કરવાનું છે. ગુણોત્તર અને પ્રમાણ પછી તો કે એના પછી તમારે કરવાનું છે સરેરાશ. એના પછી તો કે તમારે સરેરાશ કરવાનું છે. ઠીક છે, સરેરાશ કરવાનું છે. આ એટલા ચેપ્ટર થયા. સરેરાશ તો નોર્મલી બધાને ખબર જ હોય, મધ્યકનો કોન્સેપ્ટ છે સરેરાશ જેવો છે, તો એ કરો તોય ચાલે. સરેરાશ એટલે એટલા ચેપ્ટર તમારે કરવાના છે ગણિતના. હવે આ ચેપ્ટર થઈ ગયા તો કે હા બરાબર. બેઝિક બધા ચેપ્ટર કરો. પછી આ નફો ખોટ છે એ પણ તમે કરી શકો. આ ભાગીદારી ગુણોત્તર અને પ્રમાણ આવડે એટલે ભાગીદારી આવડી જાય તમને. સમય અને કાર્ય છે એ તમને લસાગુસા આવડે એટલે આવડી જાય. વેતન અને સાકરનો નિયમ લસાગુસા ઉપર બેસેટ છે. સમય ઝડપ અંતર આને થોડું સાઈડ ઉપર રાખો. મધ્યસ્થ બહુલક આ તમને આવડી જાય, કેમ કે આંકડાશાસ્ત્રનો કોન્સેપ્ટ છે. તમે આ ચેપ્ટર કરશો ને તો આ તમને આવડી જશે. કૌંસ અને વિસ્તરણ તો એને સાઈડ ઉપર રાખો. વર્ગમૂળ આવી ગયું, અહીંયા ઘનઘાતક, બહુપદી અને અવયવો તો આને સાઈડ ઉપર રાખવાનું છે તમારે. દ્વિચલ સુરેખ સમીકરણ આને પણ સાઈડ આઉટ કરવાનું છે. ક્ષેત્રફળ છે એમાં તો કે એમાં તમારે ખાલી સૂત્રો છે એ કરવાના છે. અને જો તમને વધારે અંદર તમારે ઉતરવું હોય તો બરાબર છે, બાકી ક્ષેત્રફળમાં ખાલી સૂત્રો અત્યારે તમે કરી શકો. બાકી વધારે આમાં કંઈ મહેનત કરવાની નથી અત્યારે. આ લોકો જે માટે કે ભાઈ એમ કે નહીં આપણે આમ કરી જ નાખવું બધું, એવું નહીં. તમારે આ પ્રમાણે બાકીના બીજા બધા પરફેક્ટ કરવાના છે. યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ તો આને મૂકી દેજો, કેમ કે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ તમને ખબર છે કઈ રીતના. હા, તમારી ફેવરેટ હોય તમે કરી શકો. તો આ જે મેં રાઉન્ડ મેરા ને એ ચેપ્ટરના હાલ પૂરતા તમારે મૂકવાના છે. બાકી બીજા ચેપ્ટર છે એની ઉપર તમારે થોડુંક વધારે ધ્યાન દેવાનું છે. આ એટલા ચેપ્ટર થયા. આમાંથી તો કે ભાઈ મને આવડી ગયું સરવાળા બાદબાકી ઘનમૂળ વર્ગમૂળ એ બધું આવડી ગયું. અને મને તો કે ભાઈ સંખ્યા પદ્ધતિની બધી નોલેજ થઈ ગયું. સાથે સાથે તો કે વાત કરીએ તો કે મને સરેરાશ આવડી ગયું ને ગુણોત્તર અને પ્રમાણ આવડી ગયું. એટલા ચેપ્ટર આવડી ગયા એટલે કે બેઝિક આવડી ગયા. પછી આ ચાદુ વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ આ પણ તમે કરવાનું જ છે. આ પણ કરવાનું છે, પણ એ બધા તમે સાઈડ આઉટ હમણાં કર્યા છે એટલે કે પછી કરવાના છે. અત્યારે આ એટલા ચેપ્ટર જે મેન છે, ભાગીદારીને સાઈડ રાખવાનું છે, નફો ખોટને સાઈડ આઉટ રાખવાનું છે. મેન મેં તમને કયું કીધું ટકાવારી કરવાનું છે, ગુણોત્તર પ્રમાણ, એવા મેન જે બેઝિક જેવા કોન્સેપ્ટવાળા જે ચેપ્ટર છે એ કરવાના છે. એ કરી લઉં ને એટલે એનો મતલબ એ થયો કે તમારો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને સાથે સાથે તો કે તમારો વર્ગમૂળ ઘનમૂળ, આ ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ અને સાથે સાથે તમારું સરેરાશ, આ એટલા ચેપ્ટર થઈ ગયા.
એટલે એનો મતલબ શું થયો કે તમારું રિઝનિંગ સ્ટ્રોંગ થઈ જશે, રિઝનિંગ તમારું સ્ટ્રોંગ થશે. હવે રિઝનિંગ તો કે રિઝનિંગ માટે સૌથી પહેલાં ABCD કમ્પ્લીટ કરી લેવાની છે. આખી ABCD છે ને ગોખી નાખવાની છે. આખી ABCDને ગોખી નાખવાની છે. સીધો ક્રમ, આડો ક્રમ, ઊભો ક્રમ, વિરુદ્ધ, ઠીક છે, બધું મને આવડવું જોઈએ. કેમ કે ABCDના પ્રશ્નો ઘણા બધા આવશે. પહેલું ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ, એટલું અઘરું ચેપ્ટર નથી. તમે એક દિવસમાં આખું ચેપ્ટર કરી શકો. એક દિવસમાં આખું ચેપ્ટર છે થઈ જાય, એટલે કે થઈ જ જાય, એવું નથી કે કહેવાની વાત છે. લોહીનો સંબંધ, તો આ થોડું ડિફિકલ્ટ લાગે છે બધાને સાઇડ આઉટ કરવાને. ઉંમર સંબંધિત પ્રશ્નો, તો આને પણ સાઇડ આઉટ કરો. તમે નવા હશો તો અહીં ક્યાંય અટકશો. દિશા જ્ઞાન તમે કરી શકો. આ બંને ચેપ્ટર રિલેટેડ જેવા છે, પણ આને પણ થોડું સાઇડ આઉટ કરો. હવે તો ભાઈ ઘડિયાળ અને કેલેન્ડર આ ચેપ્ટર કરી નાખો. વેન ડાયાગ્રામ કરી નાખો. ક્રમ અને સ્થાન રેન્કિંગ ટેસ્ટ એ કરી નાખો. સમાંતર શ્રેણી આ કોન્સેપ્ટ છે ગણિતનો છે, તો આને પણ તમે એરિથમેટિક કરવો હોય તો સૂત્ર બેઝ છે, પણ આને સાઇડ આઉટ રાખો. સાથે શબ્દોની તાર્કિક ગોઠવણી આ ઇઝી છે. ખૂટતી કડી એટલે કે વર્ગીકરણ, ઓડ વન આઉટ છે. શબ્દ આંકડા કે એને સામ્યતા, તો આ પણ ઇઝી ચેપ્ટર છે. આ 3 ચેપ્ટર જે છે આ 3 6 ને 1 7. ઉંમર સંબંધિત પ્રશ્નો છે એ બધા MCQ એટલે કે મીન્સ એ પ્રશ્ન ઉપરથી જવાબ વધારે પડતા સોલ્વ થાય, તો આને હમણાં સાઈડમાં રાખવાના છે, પછી કરવાના છે. તમારે અત્યારે જે એકદમ કહેવાય ને આ વેન ડાયાગ્રામ સાઈડમાં રાખવું હોય તો રાખી શકો. એના વગરના અત્યારે આ કોડિંગ ડીકોડિંગ, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી, શબ્દ સામ્યતા, સ્થાન અને આ બધા તમે સ્ટાર્ટિંગમાં લઈ શકો. આગળ તો કે ચિત્ર આધારિત સામ્યતા, એટલે એનો મતલબ અહીંયા તમારું જે નોન વર્બલ રિઝનિંગ જે ગઈ CCમાં હતું એ પણ આવશે. સંભાવના પ્રોબેબિલિટી આના સાઇડ આઉટ રાખો. માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, તો આ પણ ગયા વખતે વધારે પ્રશ્ન હતા આના, તો આને પણ તમારે પ્રાયોરિટી આપવી પડશે. તો હવે એનો મતલબ તો કે હવે એટલી વસ્તુ થઈ જાય ને, અહીંયા સુધીના આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા તમારા, જે આ આગળના અહીંયા સુધીના આ સંભાવનાને હોલ્ડ આઉટ કરીને અહીંયા સુધીના કમ્પ્લીટ થયા. પછી તમારે ગણિતના જે બાકીના ચેપ્ટર છે એને તમારે કમ્પ્લીટ કરવાના છે. ગણિતના બાકીના ચેપ્ટર એટલે કે મેં તમને જે બેઝ કીધા ને એના વગરના એ તમે કમ્પ્લીટ કરો, પછી તમારે આને ચાલુ કરવાના છે. સંભાવનાને તો હોલ્ડ જ રાખવાનું છે. માહિતીનું અર્થઘટન છે એ એરિથમેટિક રિઝનિંગ આવે એટલે કે ગણિતનો ઉપયોગ થાય ત્યાં, અને રિઝનિંગના બધા પાસાનો ઉપયોગ થાય ત્યાં, તો એ કરો. પછી તમારે મેથેમેટિકલ ઓપરેશન પહેલાં કરી નાખવાનું છે. આને પહેલાં કરી નાખજો, આ ઇઝી છે. કેમ કે આ દર વખતે આમ કહેવાય ને ભરીના પ્રશ્નો આવ્યા છે. ગઈ CCમાં ભરીને પ્રશ્નો છે. ગાણિતિક મોડેલિંગ, ગણિતમાં સાબિતીઓ, તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા અને નિવેદન અને અનુમાન, તો આ બધા ચેપ્ટર એવા છે. ને સંભાવના, આ બધા ચેપ્ટર એવા છે કે પછી તમારે પ્યોરલી ગણિત બેસ્ડ ઉપર છે. એટલે એનો મતલબ તમારે ગણિતના જે અધર ચેપ્ટર છે પહેલાં કમ્પ્લીટ કરવા પડશે, પછી તમારે અહીંયા આવવું પડશે. ને હા, જો તમારું બંનેમાં પરફેક્ટ હોય તો કરી શકો. તો સૌથી વધારે આને જો આ માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, DI ડેટા ઇન્ટરપ્રિટેશન, આનો પોર્શન સૌથી વધારે આવે એવી શક્યતા છે. સાથે મેથેમેટિકલ ઓપરેશનના 2 થી 3 ક્વેશ્ચન હશે. અને સાથે તો કે ભાઈ તમારા માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, આના જ સૌથી વધારે તમારા પ્રશ્નો હશે. અરાઉન્ડ કરીએ ને તો કે 15 જેવા ક્વેશ્ચન શક્યતા છે કે આના 15 થી 20 ક્વેશ્ચન હશે. એટલે તમારે આ પ્રમાણે કરવાનું છે. પછી તો કે આ વસ્તુ થઈ ગઈ. પછી તમારે આ ગણિતના જે બાકીના ચેપ્ટરો એ કરો. અને જે નથી આવડતા એ તો કે ભાઈ એમાં અત્યારે કંઈ વધારે માથાકૂટ નથી કરવાની, પણ જે મને આવડે છે ને જેમાં મારા થોડા ઘણા માર્ક્સ તૂટે છે એની ઉપર મારે વધારે મહેનત કરવાની છે. તો આ તમારા IMP. જનરલ અવેરનેસ અને કરંટ અફેરમાં અહીંયા 30 માર્ક આપ્યા છે, પણ કંઈ ટોપિક્સ નથી આપ્યા. એટલે એનો મતલબ અહીંયા GKનો સ્ટેટિક પોર્શન નથી, તમારે કરંટ અફેર ઓનલી વાંચવાનું છે. તો તમે નોર્મલી જે 6 મહિના વર્ષનું કરંટ અફેર છે એ કમ્પ્લીટ કરી લો. સાથે ઇંગ્લિશ, તો આ ઇંગ્લિશના તમારા 15 ટોપિક છે. ઇંગ્લિશના 15 ટોપિક, તો આમાં પણ તો કે ભાઈ આ સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ ને એવા બધામાં તમારે કંઈ એટલું બધું ના પડાય. સાથે તો કે ભાઈ બેઝિક કરી લઉં, ટેન્સ કરી લઉં, વોઇસ કરી લઉં, તમારા આર્ટિકલને કરી લઉં, પછી વર્બ ને એવા જે ઇઝી અમુક ટોપિક છે એવા કરી લઉં. એટલે તમારા થોડા ઘણા ત્યાંથી એ તમને મેરિટમાં આગળ લઈ જવા માટે ઉપયોગી થશે. તમારા ગુજરાતી, તો હા ભાઈ ગુજરાતી છે એમાં તમારું જો સારું હોય તો ગુજરાતી પણ તમે કરી શકો. ગુજરાતીમાં તમે ઇઝીલી સારા માર્ક લઈ શકશો. અને સૌથી બેસ્ટ તો કે ભાઈ આ બધાનો રસ્તો એક જ છે, PYQ. અને PYQના સેશન છે એ આપણા તો કે ભાઈ યુટ્યુબમાં ચાલે છે. દરરોજ 7:30 વાગે PYQનું સેશન ચાલુ થાય છે. આમાં આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન, ગઈ વખતે 71 શિફ્ટમાં એક્ઝામ લેવાની હતી, તો આ 71 શિફ્ટના ખાલી પેપર તમે કરી નાખો, જોઈ લઉં, એટલે તમને બધો આઈડિયા આવી જશે કે શું છે. હા, ગણિત રિઝનિંગમાં આ વખતે થોડા ટોપિક્સ છે, થોડા ચેપ્ટર છે એ આમાં એડ કર્યા છે આ વખતે. ગણિતમાં ઘણા ટોપિક્સ એવા છે કે ગઈ વખતે નહોતા. રિઝનિંગમાં પણ ઘણા ટોપિક્સ એવા, તમે આ ગાણિતિક મોડેલિંગના સાબિતીઓને આવું બધું સમિતિ ને એ બધું એવું છે કે ગયા વખતે નહોતું, આ વખતે એડ કર્યું છે.
પણ 10મા લેવલનું કહે છે આ લોકો, એટલે પેપર એકંદરે. હવે વિજય રણનીતિ તો કે ભાઈ વિજય તૈયારી કેવી રીતના શરૂ કરવી, તો મેં તમને કીધું એમ કે ભાઈ તમે પેલા બેઝ થોડો ક્લિયર કરી લો, અને એમાં વધારે ટાઈમ નથી આપવાનો, કેમ કે આપણી પાસે ટાઈમ નથી. તમે પેલા સરવાળા બાદબાકી તેમને છેદ ઉડાડતા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર નહીં આવડે તો પછી તમે આગળ કેમ વધશો? વર્ગમૂળ ઘન, કેમ કે એનો ઉપયોગ ગણિતમાંય થશે, એનો ઉપયોગ રિઝનિંગમાંય થશે, એટલે તમારે કરવું પડશે. ટાઈમ મેનેજમેન્ટ તો કે ભાઈ એ તમારી સ્પીડ અને એક્યુરેસી છે એ બધી એક્ઝામોમાં મહત્વની છે. તમે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપો કે તમે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ, તમારો એટલે કે જે ટાઈમ છે એ ટાઈમમાં તમે આખું પેપર 1 થી 2 વાર જોઈ લેવા જોઈએ. અને સાથે સાથે એના માટે મોક ટેસ્ટ તમે આપો નહીં તો પણ ખાલી પીવાયક્યુ કરી નાખો. તમે મોક ટેસ્ટ ના આપો તો પીવાયક્યુ કરી નાખો. અને સાથે સાથે તો ભાઈ ગૌણ સેવા એટલે કે GSSB, આ સૌથી રામબાણ જેવું છે. GSSB એટલે કે ગૌણ સેવાના જેટલા પણ ઓફલાઈન અને ઓનલાઈન જેટલા પણ 1 વર્ષની અંદરમાં, એટલે કે આ ગયા 1 વર્ષ કે 6 મહિનામાં જેટલા પેપર લેવાયેલા છે બધા પેપર જોઈ લો તમે. એમાં ખાસ કરીને ગણિત અને રિઝનિંગનું એનાલિસિસ કરો, કેમ કે ગણિત અને રિઝનિંગ છે એના 90 માર્ક છે. 90 માર્ક છે. આ એકદમ ડિસાઇડિંગ ફેક્ટર છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ જ બનશે. મેરિટ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ જ બનશે. બીજું એવું થશે કે અહીંયા મેન્સ માટે તો કે ભાઈ મેન્સનું પણ થોડું તમે અત્યારથી કરતા જાઓ. મેન્સનું પણ થોડી લખાણની પ્રેક્ટિસ રાખો. જો તમારે ગ્રુપ એની પોસ્ટ જોઈએ છે, તમારે ગ્રુપ બીની પોસ્ટ જોઈએ તો જીકેની પણ સારી વાંચનની પ્રેક્ટિસ રાખો. બીજું અહીંયા એવું થશે કે આ 90 માર્કમાં, એટલે કે એનો મતલબ અહીંયા મેથ્સ રિઝનિંગ વાળો જે વર્ગ છે થોડો, એ ક્યાંય ને ક્યાંય વધુ આવશે, વધુ પાસ આઉટ થશે એવું પોસિબિલિટી થશે અહીંયા. એટલે એનો મતલબ મેન્સનો જે રિઝલ્ટનો સિનેરિયો છે એ થોડો ચેન્જ થશે અહીંયા. મેન્સનો જે લખાણનો સિનેરિયો છે એનું મેરિટ એની ઉપર ઇફેક્ટ પડે, થોડો ચેન્જ થાય. સાથે તો કે ભાઈ સાથે બી ગ્રુપમાં પણ ચેન્જ થાય. લાઈક કે તમે જુઓ તો કે આપણે પોલીસની ભરતી છે તો જે અમુક લોકોને ગ્રાઉન્ડ થઈ જતું હોય, ઘણીવાર આપણે ગ્રાઉન્ડમાં જઈએ અને રિવ્યુમાં જતા હોય તો કે ગ્રાઉન્ડ તો દર વખતે થઈ જાય, પરીક્ષા નથી થતી. તો આવું થાય. અને જેનાથી પરીક્ષા થઈ જાય એમ છે એનાથી ગ્રાઉન્ડ નથી થતું. આવી રીતના તો આવું અહીંયા પણ થશે, આવું અહીંયા પણ શક્યતાઓ થશે. એટલે એનો મતલબ આ બધા બેનિફિટ જે વસ્તુ છે બધાનું એનાલિસિસ કરીને આપણે એના બેનિફિટ ઉઠાવવાના છે, આપણે એ ફાયદા ઉઠાવવાના છે. તો એકદમ પ્રોપર તૈયારી કરવાની છે. મોક ટેસ્ટ તમે તો કે ભાઈ સ્પીડ મેન્ટેન થાય, મોક ટેસ્ટ પણ આપતા રહો. અને સાથે સાથે પીવાયક્યુ સોલ્વ કરો ભાઈ, પીવાયક્યુ. અને સાથે સાથે જેટલા પણ પીવાયક્યુ એટલે કે જે સીસીઈના પીવાયક્યુ છે એ કરો. અને ગુણ સેવાની જેટલી પરીક્ષાઓ લેવાની ને એના પેપરનું એનાલિસિસ કરી નાખો એટલે બસ આવી ગયું. એના ટાઈપના એવા જ ક્વેશ્ચન આવશે, ખાલી રકમ ચેન્જ હશે, બાકી આમાં કંઈ નવું નહીં હોય. આગળ તો કે જો તમારે તો કે ભાઈ સીસીઈની પદ્ધતિસરની પ્રિલિમની તૈયારી કરવી હોય તો આપણી જે બેન્ચ છે એમાં એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં છે. 1099માં આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો. 100 કૂપન કોડ છે એટલે 999માં તમે જોઈન થઈ શકો. આના માટે તો કે તમારે આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે કૂપન કોડ માટે, અથવા તમે એપ્લિકેશનથી ડાયરેક્ટ જોઈનિંગ થઈ શકો. તમારે તો કે વિથ મટીરિયલ તો કે આપણી સીસીઈની 4 બુક તમને સાથે આપીએ છીએ, જીકે, તમારી ગણિત, રિઝનિંગ અને ગુજરાતી વ્યાકરણ. એના તો જો તમારે વિથ બુક લેવું હોય તો 2599માં જોઈન થઈ શકો. એમાં પણ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન કોડ છે, એના માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. તો જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આમાં જોઈન થઈ શકો છો. પરીક્ષાની તારીખ તો કે ભાઈ ગમે ત્યારે આવશે ને ગમે ત્યારે આપણી પાસે ટાઈમ નહીં રહે, એટલે અત્યારેથી પ્રિલિમ્સને થોડુંક વધારે ભાર દેજો અને સાથે સાથે થોડું મેન્સનું પણ કરતા રહેજો. અને સાથે જો તમારે ઓનલી બુક્સ લેવી હોય તો 1549માં લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે બુક્સ પણ લઈ શકો છો. અને બાકી તો કે ભાઈ નવી માહિતી, નવી અપડેટ માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે, જો તમે જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન કરી લેજો. તો ભાઈ આશા રાખું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. તમારા કંઈ પ્રશ્નો કે કંઈ પણ હોય તો તમે હેલ્પલાઇન અથવા તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. સેશન જો પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. સાથે તમારા સજેશન આપજો, હંમેશા માટે આવકારી હશે ભાઈ. એમાં તો કે એમાં આપણે સુધારો કરશું કંઈ પણ એવું હશે તો, કેમ કે તમે જોશો, તમે સમજો છો કઈ રીતના શું છે, તમે કહેશો નહીં ત્યાં સુધી ખબર પડવાની નથી. તો આવા નવા સેશનમાં મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.